કયા ગામથી આવ્યા બેન? કઠોજ કઈ બાજુ આવ્યું આ? વડાલી બાજુ બરાબર. પછી આઈને મેં બાધા રાખી. પોશીના ધામ શંકર બુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી હતી. કેટલા રવિવાર ભર્યા પોશીના ધામ? પોચ રવિવાર આ છઠ્ઠા રવિવારે પાછો લઈને આવ્યો તેલ. બરાબર. 5 રવિવાર ભર્યા. બુવાજી જોડે પૂછાવડાવ્યું તમે એક વખત? બુવાજી જોડે પૂછાવડાવ્યું નહીં? મટી ગયું કે એટલે પોચ રવિવારે અમે બાધા કરી નાખી. શેના માટે બાધા રાખી હતી તમે? આ છોકરાનું ઉધરસ નથી બંધ. ઉધરસ આવતી હતી આ છોકરાને? કેટલા વર્ષથી? 12 મહિનો. 12 મહિનાથી. દવાખાને કહેતા? ઓહો. શું કહેતા ડોક્ટર સાહેબ? ડોક્ટર કે દાખલ કરો પણ દાખલ કરતોય મળતું નતું. પછી હોય આવીને બાધા લીધી તારનું મટી ગયું. બરાબર. 12 મહિનામાં કેટલા પૈસાની દવા કરાવી છે દીકરાને? 1 લાખ રૂપિયાની. લાખ રૂપિયા જેટલી દવા કરાવી તોય ના મટ્યું. બરાબર. અને શંકર બુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી, એના પછી મટી ગયું ને? બરાબર. શું માન્યું તું બાધામાં તમે? અમે પેલા મોની તું કે આ વખત તેલનો ડબ્બો. આ વખત તમે તેલનો ડબ્બો લઈને આવ્યા છો. પોશીના ધામ આપણે દર રવિવાર જમણવાર થાય છે એટલે. બરાબર. માં મેલડી તમારી બાધા સ્વીકારે છે. જય માતા. જય માતા.